આર્થિક અસમાનતા ઘટાડવામાં ભારતે મોટી સફળતા મેળવી છે। જી હા, દુનિયામાં ભારત ચોથો સૌથી સમાન સમાજ ધરાવતો દેશ બની ગયો છે। અમેરિકા અને બ્રિટનને પાછળ છોડીને ભારત આગળ નીકળી ગયો છે। ચીન અને G7 દેશોને પછાડીને ભારત આગળ નીકળી ગયું છે અને વર્લ્ડ બેંકના ગિની ઇન્ડેક્સમાં ભારતે ચોથો ક્રમ મેળવ્યો છે। એટલે કે હવે વર્લ્ડ બેંક પણ ભારતના આર્થિક પાવર સામે નતમસ્તક થઈ છે। ભારત 25.5% ગિની ઇન્ડેક્સ સાથે દુનિયામાં ચોથા ક્રમે પહોંચ્યું છે। સમાનતાની દ્રષ્ટિએ હવે ભારતથી માત્ર દુનિયાના 3 દેશો જ ઉપર છે। આ 3 દેશો છે સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા અને બેલારુસ। ભારતે જે દેશોને પાછળ છોડ્યા છે તેમાં સામેલ છે અમેરિકા। અમેરિકા 41.8 ગિની ઇન્ડેક્સ સાથે ભારતથી ઘણું જ પાછળ છે। ચીન 35.7 ગિની ઇન્ડેક્સ સાથે ભારતથી ઘણું જ પાછળ છે। ઉચ્ચ અસમાનતા ધરાવતા દેશોમાં દક્ષિણ આફ્રિકા આખી દુનિયામાં પહેલા ક્રમે આવ્યું છે। દક્ષિણ આફ્રિકા 63% ગિની ઇન્ડેક્સ સાથે દુનિયાનો સૌથી અસમાન દેશ બન્યો છે। તેના પછી બ્રાઝિલ 51.6% ગિની ઇન્ડેક્સ સાથે બીજો અસમાન દેશ બન્યો છે। વર્લ્ડ બેંકનો ગિની ઇન્ડેક્સ જે તે દેશના લોકોની આવક અને સંપત્તિના વિતરણને દર્શાવે છે। કોઈ દેશનો શૂન્ય સ્કોર હોય તો દરેક વ્યક્તિની આવક સમાન છે એવું ગણાય છે અને જો કોઈ દેશનો ગિની ઇન્ડેક્સ 100 હોય તો સંપૂર્ણ અસમાનતા ગણાય છે। આ ઇન્ડેક્સમાં ભારત 25.5 ગિની ઇન્ડેક્સ સાથે દુનિયામાં ચોથા ક્રમે આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાના 167 દેશોથી આગળ નીકળી ગયું છે। ભારતનો ગિની ઇન્ડેક્સમાં વિશ્વમાં ચોથા ક્રમે છે। તેનો મતલબ એમ થયો કે મોદી સરકાર દેશમાં આવક અને સંપત્તિનું વિતરણ કરવામાં ખૂબ સારી રીતે કાળજી લઈ રહી છે। દેશમાંથી ગરીબી દૂર થઈ રહી છે અને અસમાનતા ઘટી રહી છે। સરકારનો દરેક પૈસો